નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ એક વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાણીના ટાંકાનું છે। આપ જોઈ શકો છો કે આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોન્ટ્રાક્ટર અને રાજકીય વ્યક્તિઓની મિલીભગતથી બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય। ગામમાં 2002થી લઈને 2007 સુધી અમરબેન રામભાઈ નાગર સરપંચ તરીકેનું શાસન હતું। ત્યારબાદ 2012થી 2017 સુધી રમણીકભાઈ છગનભાઈ બરવાળિયાનું શાસન હતું। ત્યારબાદ 2017થી 2022 સુધી હંસાબેન પ્રફુલભાઈ વેકરિયા એ સરપંચ તરીકેનો પદભાર સંભાળેલો હતો। એક વર્ષના ચાર્જ માટે જયાબેન પ્રાગજીભાઈ કસવાળાને સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારબાદ વહીવટદાર તરીકેનું શાસન હતું। 2025થી નવા સરપંચ તરીકે આવેલા વિપુલભાઈ બરવાળિયા આવેલ વહીવટદારોએ પાણીના ટાંકા, પાણીનો સંપ, પાણીના ભૂંગળા નાખેલા હતા, પણ ભૂંગળામાં હવા આવી શકે પણ પાણી આવ્યું ન હતું। ગામની અંદર અવારનવાર 2022થી 2025 સુધી સરપંચ વહીવટદાર થકી 1 કરોડની 15 લાખ વાસ્મો યોજના પાણી માટે ગ્રાન્ટ આવેલી, પણ ભૂંગળા નાખ્યા, પાણી બનાવવા માટે પાણી આવેલ નથી અને સરકારી નીતિની મુજબ ભયંકર પ્રમાણમાં આ યોજનામાં ભ્રષ્ટાચાર થયું હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ભ્રષ્ટાચાર તત્કાલીન સમયના લોકોને કે હાલના પદાધિકારીઓને દેખાતો નહીં હોય તેવો સવાલ પણ થોરડી પંથકના લોકો કહી રહ્યા છે। હાલમાં તો આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત આ પાણીની ટાંકી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય। ત્યારે હવે જોવું રહ્યું કે આ બેફામ બની રહેલો આ ભ્રષ્ટાચાર નાથવા માટે હવે વહીવટીતંત્ર કઈ રીતે પગના ભરે છે, કારણ કે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ થોરડીના આ ભ્રષ્ટાચાર સામે વહીવટીતંત્ર અને સરકારી બાબુઓ આંખ મીચમણા કરી રહ્યો હોય તે ખરેખર એક તપાસનો વિષય છે તેવું ગામજનો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રસુલ પરમાર, થોરડી।